નમસ્કાર, પ્રણામ. હોસ્ટેલમાં પ્રવેશ કરતાની સાથે એવું લાગ્યું કે જાણે કે કોઈ જગ્યાએ કરવા આવી ગયા હોય અને જેને સેકન્ડ પર પડી લીધી બધી જગ્યા છે. અને એક યોગ ટાઈપ એ જારી આપણી આ વખત હોસ્ટેલમાં આવ્યા તો આપણને એવું લાગે કે આપણે આપણા ઘરમાં જ પ્રવેશ કરે લાગે છે એમને ખુશીમાં જઈએ આપે સાઈની અતેશબેનો સ્વભાવ પણ એક રમકડા જોઈએ છે એ જાણે નાના છોકરા આપણે રમતા હોય એ રીતે જ હોસ્પિટલનું કામ પણ એ રીતે જ કરતા હોય છે સાઈડથી. અને સ્ટાફ પણ એક તો સરસ છે કે જાણે આપણને લાગે કે નહીં કે આ હોસ્ટેલનો સ્ટાફ છે નથી ઘરના બધા સભ્યો છે આપણે અને બળી મળીને રહેતા હોય એવું લાગે. અમને એક મિક્સર ટ્રીટમેન્ટ છે. મારા ઘરના લગભગ સસરાજી અને મારા પતિ બંને આ હોસ્ટેલમાં દાખલ થઈ ચૂક્યા છે પણ એમનો સારવાર બહુ સરસ છે કે જાણે લાગે કે આપણે ઘરમાં સારવાર લઈ રહ્યા છે આપણને એવું લાગે છે. અને સાહેબનો સ્વભાવ તો કંઈ કહેવું પડે એવું નથી. અને આ હોસ્પિટલ તમે ખરેખર ઇજિત રહી શકો છો કારણ કે મેં જ્યાં આટલી હોસ્પિટલ જોઈ છે એમાં એક પહેલી આ હોસ્પિટલ જોઈ કે એમાં આટલી સરસ સગવડ બી કરી છે અને એનું સ્ટ્રક્ચર પણ એટલું સરસ બનાવ્યું છે. એની અંદર જે બનાવી સાહેબજી જે બનાવ્યું છે અલગ અલગ રૂમ જાણે કે પેરિયા ગોમ જાપાન એવી અલગ અલગ રૂમોની શોભા બનાવી છે કે જાણે લાગે આપણે રોમમાં જ પહોંચી ગયા કે જાણે આપણે ગ્રીસમાં પહોંચી ગયા એવી સુંદર મસ્ત સાહેબ બનાવી છે. અસ્તુ